રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઈ હોય તેમ અવારનવાર લુખ્ખા તત્વો પોલીસને પડકાર ફેંકતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે વધુ એક ઘટનામાં જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ બિલ્ડિંગના 5મા માળે ધમકી આપ્યાના કેસમાં કોર્ટ મુદતે આવેલા સગા બે ભાઈઓએ ચાલુ કોર્ટે વિડીયો શૂટિંગ શરૂ કરતા તેના વકીલે વિડીયો શૂટિંગ કરવાની ના પાડતા બંને અસીલોએ પોતાના વકીલ સાથે ઝઘડો કરી હુમલો કરી માર માર્યો હતો। વકીલને છોડાવવા વચ્ચે પડેલ મહિલા આસિસ્ટન્ટને બંને શખ્સોએ હાથમાં બટકા ભરી માર માર્યો હતો। હુમલામાં ઘવાયેલા બંને વકીલને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલમાં વકીલોના ટોળે ઉમટી પડ્યા હતા। રાજકોટની કોર્ટમાં તો અત્યારે મેઇન પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં જ અત્યારે વિડીયો કેમેરો લગાડ્યો છે। કોર્ટ પરિસરમાં જેટલી જ્યુડિશરી કોર્ટ છે, સેશન કોર્ટ છે, બધામાં અંદર કેમેરા રાખવા જોઈએ, જેનાથી આ ઘટના આપણે કેદ કરી શકાય। સાચું શું છે તે પણ ખબર પડે। પણ સાચી હકીકત અત્યારે એ છે કે બંને દર્દીઓ, બંને ભાર્ગવ અને સરોજ બંને અત્યારે સારવાર હેઠળ છે। એની સારવાર ચાલુ છે, લોહી લુહાણ હાલતમાં છે અને પઢિયાર બંધુ અત્યારે કોર્ટમાં આટા મારે છે। આ જે પઢિયાર હતા તેઓ ઉશ્કેરાઈ ગયા। બાબત એટલી જ કે ભાઈ તમે કોર્ટમાં વિડીયો શૂટિંગ ના ઉતારો, ઓડિયો શૂટિંગ ના ઉતારો, જે યોગ્ય કામ કર્યું છે ભાર્ગવભાઈએ, જેમાં એ લોકો બંને ઉશ્કેરાઈ ગયા અને ભાર્ગવભાઈને અને સરોજબેનને ખૂબ જ મૂંઢમાર માર્યો છે। ભારે કલમ લાગે, અમે બધા એસોસિએશન ભેગા થઈ અને કમિશનર સાહેબને પણ મળવાના છીએ અને ભારે કલમનો ગુનો આમાં દાખલ થાય તેવી અમારી માંગણી છે।